ગરમીમાં શેકાવા માટે હવે તૈયાર રહેજો। હવામાન વિભાગ દ્વારા ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે। 2 દિવસમાં રાજ્યમાં ગરમીનું જોર વધશે તો 1 થી 2 ડિગ્રી વધશે મહત્તમ તાપમાન। હાલ હીટવેવની શક્યતા નહીં અને ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા દરિયાઈ કાંઠે ઉકળાટનું વાતાવરણ રહેશે તો 5 અને 6 માર્ચે દરિયાકાંઠે ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો 24 કલાકમાં સૌથી વધુ રાજકોટમાં 39.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે તો 1 થી 2 ડિગ્રી જે તાપમાન છે તેમાં વધારો થશે તે પ્રકારની અનુમાન લગાવવામાં આવ્યું છે। जो मैक्सिमम टेम्परेचर है जनरली 3 से 5 डिग्री डिपार्चर नॉर्मल से ज़्यादा है। इसी तरह से मिनिमम का भी 3 से 5 डिग्री ज़्यादा चल रहा है। और जो वर्तमान परिस्थितियों के अकॉर्डिंग जो मैक्सिमम टेम्परेचर की बात करें तो लगभग एनर्जी रहेगा, थोड़ा सा फॉलिंग टेंडेंसी आज है। उसके बाद 2 से 3 डिग्री फॉल अगले 2 दिन के दौरान और उसके पश्चात फिर 2 से 3 डिग्री फिर से बढ़ोतरी की संभावना है। तो मार्चમાં જ ગરમી ભૂક્કા બોલાવશે। આકરી ગરમીમાં શેકાવા માટે હવે તૈયાર રહેજો। ગરમીને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। ઉનાળો આકરો રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। માર્ચમાં જ એપ્રિલ જેવી ગરમીનો અહેસાસ થશે તો માર્ચમાં 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। ઉનાળો આ વખતે આકરો રહેવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં લગભગ 7મી માર્ચ સુધીમાં ગરમી જોરદાર પડવાની શક્યતા રહેશે। દિવસના ભાગમાં ક્યારેક 36, 38 કે 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન કોઈ ભાગમાં થઈ શકે। 17-18-19 મેમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। આ ગરમી માર્ચ મહિના સુધીમાં કોઈ ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ ઘણા ભાગમાં રહેશે, 38-39, પણ કોઈ ભાગમાં 42, કોઈ ભાગમાં 43 અને કદાચ કોઈ ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે। એટલે એપ્રિલ માસમાં જે ગરમી પડવી જોઈએ એ માર્ચ માસમાં પડશે। અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો મહેસાણામાં શેરડીના રસ વિક્રેતાઓ માટે હવે નવા નિયમો જારી કરવામાં આવ્યા છે। સંચાલકોએ મોજા અને કેપ પહેરવી ફરજિયાત રાખવામાં આવ્યું છે તો શેરડી ચોખ્ખા પાણીમાં ધોયા બાદ જ રસ કાઢવો તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે। સ્વચ્છતા જાળવવા મનપાનો આદેશ આપવામાં આવ્યો છે તો આરોગ્ય સાથે ચેડા ન થાય તેનું પણ ધ્યાન રાખવું। આરોગ્યપ્રદ રસનું વેચાણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે। મનપાની હરાજીમાં 17 જગ્યાઓ સંચાલકોએ બુક કરી છે તો હરાજીથી મનપાને અંદાજિત 20 લાખથી વધુની આવક થઈ છે। કોર્પોરેશનની મહેસાણા કોર્પોરેશનની પ્રાયોરિટી રહી છે કે કોર્પોરેશનને આવક વધે તેના કરતા પણ જે મહેસાણાના લોકોને જે શેરડીના જે રસ મળે છે એની હાઇજીન ક્વોલિટી મેન્ટેન થાય એ બાબતે અમે વધારે પડતું જોર આપ્યું છે। અમે એવું વિચારીએ છીએ કે કોઈ પણ મહાનગરપાલિકાના નાગરિક કે આસપાસના આવતા ગામડાના લોકો જે પણ આવે છે જે ઉનાળામાં ઘણી બધી કોલેરા, ટાઇફોઇડ જેવી બીમારી થતી હોય છે તો એક સારી એવી ક્વોલિટી વાળો રસ મળે તો આ બધી બીમારી આપણે સારી રીતે નિવારી શકીએ। કેરીના રસિયાઓમાં આનંદો। ઉનાળાની શરૂઆત થતા જ ફળોના રાજા કેરીની બજારમાં શાનદાર એન્ટ્રી થઈ ગઈ છે। પોરબંદરના રાણાવાવના માર્કેટ યાર્ડમાં કેરીની આવક થઈ છે તો યાર્ડમાં આજે કુલ 6 બોક્સ કેસર કેરીની આવક થઈ હતી। 10 કિલોના 2 બોક્સ અને 5 કિલોના 4 બોક્સની આવક થઈ છે તો હાલ બજારમાં કેરીનો ભાવ 800 થી 1000 રૂપિયા કિલો। બિલેશ્વર ગામના ખેડૂત કેસર કેરી વેચવા માટે યાર્ડમાં લાવ્યા હતા તો સિઝનની શરૂઆતમાં જ કેસર કેરીના આટલા ઊંચા ભાવ બોલાતા ખેડૂતોમાં હવે આનંદની લાગણી છવાઈ ગઈ છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખાખડી કેરીની આવક થઈ છે। યાર્ડમાં અંદાજે 20,000 કિલો જેટલી ખાખડી કેરીની આવક થઈ છે તો ખાખડી કેરીના ભાવ 40 રૂપિયાથી લઈને 70 રૂપિયા કિલો। પ્રીમિયમ ગુણવત્તાની કેરીના 70 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે ત્યારે આગામી 20 થી 25 દિવસમાં કેસર કેરીની આવકમાં વેગ પકડશે તો આ વર્ષે વાતાવરણના પ્રભાવે કેસર કેરીની સિઝન થોડી મોડી શરૂ થઈ છે। અંદાજે 40 થી 45 દિવસમાં માર્કેટિંગ યાર્ડ કેસર કેરીથી છલકાઈ ઉઠશે તો હાલ જૂનાગઢની બજારોમાં ખાખડી કેરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। છેલ્લા 1 માસથી ખાખડી કેરીની આવક શરૂ છે। છેલ્લા 10-15 દિવસથી આવકમાં સતત વધારો જોવા મળે છે। અત્યાર સુધીની જોઈએ તો 18 થી 19,000 કિલો ખાખડી કેરીની આવક થઈ ગઈ છે અને આજના દિવસે જોઈએ તો ખાખડી કેરીના ભાવ 40 રૂપિયાથી લઈ અને 70-80 રૂપિયા પ્રીમિયમ ક્વોલિટીના ભાવ જોવા મળ્યા છે। ભરૂચના આમોદ પંથકના ખેડૂતો પર આભ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। બોડકા ગામ નજીક નર્મદાની નહેર તૂટતા ઊભો પાક બરબાદ થઈ ગયો।
નહેર તૂટતા પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું તો મગના ઊભા પાકને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સ્થળ પર નહેરની કોન્ક્રીટ સાઇડ વોલ નીચેથી ખોખલી થઈ ગયેલી જોવા મળી તો દિવાલ તૂટી પડતા પાણીનો જોરદાર પ્રવાહ સીધો જ ખેતરોમાં ઘૂસી ગયો હતો. સાહેબ, આ નહેરના પાણીથી અમારી મગની પાકને નિષ્ફળતા ગઈ છે. મને એકલાને નુકસાન નહીં થયું, પણ અમારા આજુબાજુ ખેડૂતો બધાને નુકસાન ઘણું થયેલું છે. 200 એકર જેવું નુકસાન થયેલું છે. જ્યારે જરૂરિયાત હોય પાણીની ત્યારે ખેડૂતને પાણી નથી મળતું, અને જ્યારે પાકવા આવે છે ત્યારે બિન છોડી મેલે છે એનું પાણી આ લોકો નહેરમાં, અને નહેર તૂટી જાય છે વારંવાર. ઓછામાં ઓછું 100 થી 200 એકર જમીન નહેરના પાણીથી લોકોનો લેવાનો પાક, તૈયાર પાક આજે સંપૂર્ણ ખલાસ થઈ ગયો છે. લોકોએ જમીન ખેરવા માટે લોકો પાસેથી વ્યાજે ઉછીના પાછીના લઈ પૈસા લીધેલા. હવે એ લોકોને આજે તૈયાર માલ આજે સંપૂર્ણ પૂરી રીતે ખલાસ થઈ ગયેલો છે. બરોડા ડેરીની ચૂંટણી પ્રક્રિયા વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે તો સહકારી મંડળીના રજિસ્ટ્રાર MP પંડ્યાએ નોટિસ ફટકારી છે. પ્રમુખ દિનેશ પટેલ અને ઉપપ્રમુખ GB સોલંકીને નોટિસ પાઠવવામાં આવી છે તો ડેરીમાં ઘટતું દૂધ ઉત્પાદન, દાણ ફેક્ટરીમાં ઘટેલું ઉત્પાદનનું ખુલ્લું, બોડેલીના પ્લાન્ટમાં ટેન્ડર વગર સોલાર સિસ્ટમ નાખી હોવાનું પણ ઓડિટમાં ખુલ્યું છે. ત્યારે 5 લાખથી વધુની ખરીદી ટેન્ડર વગર કરી હોવાનું પણ સામે આવ્યું છે. બંનેને નોટિસ ફટકારી 13 માર્ચે રૂબરૂ હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. હાજર ન રહેવા પર બંનેને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી થશે તો પ્રમુખ અને ઉપપ્રમુખ હાલમાં ચૂંટણીમાં બિનહરીફ જાહેર થયા છે. બિનહરીફ જાહેર થયા બાદ બંને નેતાઓ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બરોડા ડેરીની ચૂંટણી પ્રક્રિયા વચ્ચે હવે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. સહકારી મંડળીના રજિસ્ટ્રાર MP પંડ્યાએ નોટિસ ફટકારી છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, બરોડા ડેરીને લઈને જે આ સમાચાર સામે આવ્યા છે, નોટિસ પાઠવવામાં આવી છે, હાલ શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલથી જો બરોડા ડેરીની વાત કરવામાં આવે તો ટૂંક જ સમયમાં જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે આ સમાચાર સૌથી મોટા કહી શકાય, કારણ કે જે હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા છે તેમને માટે આ મુશ્કેલીનો સમય કહી શકાય. પ્રમુખ દિનેશ પટેલ અને ઉપપ્રમુખ GB સોલંકી જે છે તેમને 76/B #1 હેઠળ જે છે તે કારણદર્શક નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે અને ગંભીર પ્રકારના આક્ષેપ જે છે તે કરવામાં આવી રહ્યા છે. આ ડેરીમાં ઘટતું દૂધ ઉત્પાદન, દાણ ફેક્ટરીમાં ઘટેલું ઉત્પાદન, બોડેલીના પ્લાન્ટમાં ટેન્ડર વગર સોલાર સિસ્ટમ નાખી હોવાનું ઓડિટમાં બહાર આવ્યું છે. ત્યારે ચોક્કસથી આ આરોપ જે છે તે ખૂબ જ ગંભીર પ્રકારના કહી શકાય, કારણ કે ભૂતકાળમાં આપણે જોયું છે કે સહકારી ક્ષેત્રે જે આરોપો લાગ્યા છે તે મળતિયાઓને ફાયદો કરવા માટેના આરોપો જે છે તે સાબિત પુરવારમાં થયા છે. ત્યારે ચોક્કસથી આ ડેરીના જે બિનહરીફ થયેલા હોદ્દેદારો છે તેમના માટે આજે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સાબરકાંઠા અને અરવલ્લીના 3.5 લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરી છેલ્લા કેટલાક દિવસોથી સતત વિવાદમાં જોવા મળી રહી છે. ત્યારે હવે ફરી સાબર ડેરી દ્વારા ખરીદવામાં આવતા દૂધમાં ભેળસેળ થતા હોવાના આક્ષેપ સાથે ભ્રષ્ટાચારનો પણ ફરી આરોપ લાગ્યો છે. જે મામલે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના ડેલિગેશન દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. પણ મંડળ અને સેક્ટર અને ગામના લોકોને ઉપસ્થિત કરી અને ભેગા મળી અને પશુપાલકોને જાગૃત કરી અને આ નકલી દૂધનો કારોબાર જે ચાલી રહ્યો છે અને એમાં સાબર ડેરીના સત્તાવાળાઓની જ ભાગીદારી છે, એ ભાગીદારી સામે નિષ્પક્ષ તપાસ કરી સીટની રચના કરી શ્વેતપત્ર બહાર પાડવા માટે આજે માગણી કરવા માટે આજે મેનેજિંગ ડિરેક્ટરશ્રીને રૂબરૂ મળ્યા. એટલે અંદરના વહીવટકર્તાઓ જે પ્રકારે કામ કરી રહ્યા છે બધા જ ભાગીદારો છે અને એ થકી જ આ બધી વસ્તુ બની છે. આવનારા દિવસોમાં હાઈકોર્ટનું શરણું લઈશું અને અમારી કાર્યવાહી અહીંથી કલેક્ટર સાહેબને રજૂઆત કરવાની, પ્રજાને રજૂઆત કરવાની, એમને જાગૃત કરવાના. ત્યાર પછી હવે હાઈકોર્ટ જઈને આ તપાસની સીટ માટે માગણી કરીશું. તો કોંગ્રેસના આગેવાનો સાબર ડેરીના MDને આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું. ત્યારે આ મામલે સાબર ડેરીના MDએ દાવો કર્યો કે કોઈપણ પ્રકારનું ભેળસેળયુક્ત દૂધ આવતું નથી અને તેને સ્વીકારવામાં પણ આવતું નથી. છતાં કમિટી રચી તેની તપાસ કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ જાહેર કરવાની વાત કરવામાં આવી હતી. જે મામલો ચાલી રહ્યો છે એ બાબતમાં આવેદનપત્ર આપેલું છે
અને એની અંદર અમારી તપાસ ચાલુ છે અત્યારે અને તપાસના અંતે જે રિપોર્ટ આવશે એ અમે મીડિયા સમક્ષ પણ આપીશું અને જવાબદાર અધિકારીઓ ઉપર અમે કાર્યવાહી પણ કરેલી છે અને આ મામલે અત્યાર સુધી હાલ કોઈ એવું ડુપ્લિકેટ દૂધ આવેલું હોય એવું કોઈ માલુમ પડેલ નથી. ઉના શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. આવારા તત્વોએ પથ્થરોથી ખેલ્યો છે લોહિયાળ ખેલ. જાહેર માર્ગ પર વાહન ચાલકો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ઉનાના ગોંદરા ચોક વિસ્તારમાં આવારા તત્વો બેફામ બન્યા છે. પથ્થરમારાને કારણે કારના કાચ તૂટ્યા તો સાથે વાહનોને નુકસાન પણ સર્જાયું છે. પથ્થરમારાની સમગ્ર ઘટનાના વિડીયો સામે આવ્યા છે. તો પોલીસથી બેખૌફ બનેલા તત્વોએ રસ્તા પર મચાવી છે અફરાતફરી. પોલીસે એક શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો છે. પથ્થરમારા સંદર્ભે હજી સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નહીં. તો પોલીસની કામગીરી અને કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠ્યા છે. સુરતના સાયણ કેમ રોડ પર રિક્ષા ભાડા મામલે ઉગ્ર બબાલ સર્જાઈ અને ચાલક અને પેસેન્જર વચ્ચે રસ્તા વચ્ચે મારામારી થઈ તો ભાડાની તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હંગામો મચ્યો. મારામારીની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આસપાસના લોકોએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો છે. રાજકોટ પોલીસની બોલેરો પર ચડી યુવકે ફોટોશૂટ કર્યું અને બેડી ચેકપોસ્ટ પાસેનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 112 ઇમરજન્સી વાહન પર શખ્સે રીલ બનાવી તો પોલીસને આવતા જોઈ ફોટોશૂટ કરતો શખ્સ ભાગ્યો હતો. અન્ય વ્યક્તિએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યો છે. તો વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો. જે ગાડી હતી તેના પર ચડીને આ જે યુવક છે તેના દ્વારા વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો. તો પોલીસને આવતા જોઈને ત્યાંથી જે યુવક છે તે રફુ ચક્કર થઈ ગયો હતો. તો રીલ બનાવવું હવે યુવકને ભારે પડ્યું હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. મહેસાણા કડીની કેનાલમાં નહાવા બાબતે બે જૂથોમાં ધીંગાણું સર્જાયું. સામસામે મારામારીમાં ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. તો ધીંગાણમાં બંને પક્ષના કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કડી પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઈ વધુ તપાસ આરંભી છે. કચ્છના અંજાર શહેરમાં સામાન્ય બાબતને લઈને દુકાનમાં તોડફોડ કરવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયો છે. તો 5 થી 7 લોકોના ટોળાએ મારામારી કરી હતી. પાઇપ અને ધોકા સાથે આવેલા લોકોએ દુકાનમાં તોડફોડ પણ કરી હતી. તો મારામારીની ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયો છે. દુકાનમાં મચાવેલા આતંકની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સુરતમાં 10 કરોડથી વધુની છેતરપિંડીના જૂના કેસમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. આશરે 8 વર્ષથી ફરાર મુખ્ય સૂત્રધારને ક્રાઇમ બ્રાન્ચે ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. તો આરોપી ઋષિયા લોકનાથ ગૌડાએ સિક્યોર લાઇફ કેપિટલ લિમિટેડ નામની કંપની શરૂ કરી હતી. કંપની મારફતે લોકોને વધુ નફાની લાલચ આપી રૂપિયા ઉઘરાવ્યા હતા. વર્ષ 2010 થી 2014 દરમિયાન આરોપીએ શહેરના અનેક લોકો પાસેથી કરોડો રૂપિયાની રકમ ઉઘરાવી હતી. જો કે રોકાણની મુદત પૂર્ણ થયા બાદ પણ રોકાણકારોને તેમની રકમ પરત આપવામાં આવી નહોતી, જેના કારણે છેતરાયેલા લોકોએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં થયેલા ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાનો રાંદેર પોલીસે પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે કોઝવે 3 રસ્તા નજીક વોચ ગોઠવી પોલીસે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન તેમના પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ અંદાજે રૂપિયા 4.12 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. પોલીસે મોહમ્મદ જૈદ મુબારક પટેલ અને ફૈઝાન પીર મોહમ્મદ શેખની ધરપકડ કરી છે. બંને આરોપીઓ સામાન્ય જીવનમાં લારી ચલાવતા હોવા છતાં રહેણાંક વિસ્તારોમાં રેકી કરીને ઘરફોડ ચોરીને અંજામ આપતા હોવાની હકીકત સામે આવી છે. હાલ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી અન્ય ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. અને 28ની રાત્રે ઘરફોડ ચોરીને અંજામ આપેલો. ત્યારબાદ આરોપીઓને ધ્યાન પર આવતા, ઘર તો બંધ જ હતું, પરંતુ આરોપીઓને ધ્યાન પર આવતા સીસીટીવી ત્યાં લાગેલ હોવાની ઘટના જાણવા મળે અને તાત્કાલિક એ લોકો સીસીટીવી તોડવા માટે પણ પહોંચી ગયા. પરંતુ પોલીસની સતર્કતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ દ્વારા આ જે ઘરફોડ ચોરી છે તેને ઉકેલવામાં આવેલ છે અને તમામ મુદ્દામાલ 4,12,000નો આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવેલ. ભાવનગર અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો અને સનેજ ચોકડી પાસે ઇકો અને કાર વચ્ચે ટક્કર સર્જાઈ. અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે 4ની હાલત ગંભીર છે. ઘાયલોને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે.
તો ભાવનગરની આ ઘટના સામે આવી છે કે જ્યાં અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે અને 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વલસાડના તિથલ રોડ પર આવેલી સરદાર હાઇટ્સ સોસાયટીમાં છેલ્લા 3 દિવસમાં સતત 3 લિફ્ટ દુર્ઘટનાઓ બનતા રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ બનેલી આ સોસાયટીમાં 1840 થી વધુ ફ્લેટ અને આશરે 7000 લોકો વસે છે. અહીં લગાવેલી જે 36 લિફ્ટો છે તેમાં વારંવાર ખામી સર્જાતા લોકોના જીવ જોખમમાં મુકાય તેવા બનાવો પણ સામે આવ્યા છે. મેન્ટેનન્સ કરતી એજન્સી સામે રહેવાસીઓએ બેદરકારીના આક્ષેપો કર્યા છે અને સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે. કીધી તમારી જાતને પોતે બચાવવા માટે પાછળથી જે મેં વાઇસ પ્રેસિડેન્ટ પાસેથી જે ફૂટેજ માંગીને ફૂટેજ જોયા પછી ખ્યાલ પડી ગઈ ધીસ વોઝ વેરી વેરી ડેન્જરસ થિંગ. એટલે જીવ જતા જતા બચ્યો છે. ફ્યુચરમાં મેન્ટેનન્સમાં ડિફેક્ટ હોઈ શકે, આવું ઘણા બધા પોસિબિલિટીઝ છે વિચ વી ફીલ કે આ ઓમેગા કંપનીની બેકાળજી, નિષ્કાળજી અને મેન્ટેનન્સના લાખો રૂપિયા લઈ પણ મેન્ટેનન્સ કરતા નથી તેનું એક કારણ છે. ધીસ ઇઝ વોટ વી ફીલ. હમણાં હવે અમે ઇન્સ્પેક્શન કરાવીએ છીએ સીસીટીવી કેમેરા સાથે ચાલુ કરીને. છે ને હ્યુમન ટ્રાન્સપોર્ટેશનના ઘણા બધા લોસ અને વાયરસ અને સોફ્ટવેર્સ આવે, ક્લોઝ લૂપ સોફ્ટવેર્સ હોવા જોઈએ કે કોઈ બી નાની એરર આવે કે નાનો કુંતર બી સપોઝ વાયર કતરી ગયો હોય ને તો સિસ્ટમ ચાલવી ન જોઈએ. એ ક્લોઝ લૂપ સિસ્ટમ કહેવાય સોફ્ટવેર સિસ્ટમમાં ભાષામાં. તો ક્લોઝ લૂપ સિસ્ટમ કદાચ ડિઝાઇન નહીં હોઈ શકે એવું અમારું કારણ આવે છે આ વસ્તુમાં. સતત ફરિયાદના કારણે એજન્સીના જવાબદારો પણ સ્થળ પર પહોંચ્યા હતા, જેમની સામે કમિટી મેમ્બરોએ રોષ ઠાલવ્યો હતો. જો કે પોતાના પર થઈ રહેલા આક્ષેપોને આ એજન્સીએ ફગાવ્યા હતા. તેમજ કોઈ અજાણી વ્યક્તિએ આ લિફ્ટના સંચાલનમાં જાણી જોઈને છેડછાડ કરી હોવાનું રટણ કર્યું હતું. લિફ્ટ સાથે કોઈએ ચેડા કર્યા હોય એવું ફાઇન્ડ આઉટ થયું છે. એમાં એવું થયું છે કે લિફ્ટને કોઈ 2 ફ્લોરના વચ્ચે કોઈ થર્ડ પર્સને જાણી જોઈને 2 ફ્લોરના વચ્ચે સ્ટોપ કરેલી છે, સ્ટોપ બટન થ્રુ. યાની કે કોઈ અનઓથોરાઇઝ પર્સન જે અમારી કંપની સિવાયનો કોઈ માણસ લિફ્ટમાં એન્ટર થયો છે કે જેને શું કર્યું હશે એ અત્યારે હું નહીં કહી શકું. હવે શું કયા ઈરાદાથી આ જેને બી કર્યું છે એ હું અત્યારે નહીં કહી શકું. પોલીસ ભરતીના ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું અંતિમ પરિણામ જાહેર થયું છે. કુલ 472 ઉમેદવારોની આખરી પસંદગી યાદી કરવામાં આવી છે. ત્યારે પસંદગી યાદી સાથે 95 ઉમેદવારોની પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવી છે. કુલ 472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભરતી બોર્ડની વેબસાઇટ પર આખરી યાદી મૂકવામાં આવી છે. 13 એપ્રિલ 2025ના રોજ લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. 4.60 લાખથી વધુ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી. ઉત્તીર્ણ થયેલા 1 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. નવસારી વાંસાના સિણથઈ ગામે પૈતૃક જમીનમાં ચાલતા વિવાદનો મામલો સામે આવ્યો છે. કોંગી ધારાસભ્યના પત્ની અને ફરિયાદી વચ્ચે બોલાચાલીનો વિડીયો વાયરલ થયો છે અને વિડીયો વાયરલ બાદ રાજકારણ ગરમાયું છે. સાંસદ ધવલ પટેલે આડકતરી રીતે વાંસાના ધારાસભ્ય અને તેમની પત્ની પર પ્રહાર કર્યા છે. જાહેર મંચ પરથી સાંસદે કહ્યું કે મુંગેરીલાલ હવે જમીન પચાવવા સક્રિય થયા. સિણથઈ ગામે સાધના પટેલના દાદાની જમીન મુદ્દે પિતરાઈભાઈ અને ધારાસભ્ય અનંત પટેલ સાથે ચાલી રહ્યો છે વિવાદ. તો અગાઉ ધારાસભ્ય અનંત પટેલના પત્ની અને ફરિયાદી વચ્ચે જમીન મુદ્દે થઈ હતી બોલાચાલી. સમગ્ર મામલે કૃષિ પંચમાં નોંધાઈ છે ફરિયાદ. મુંગેરીલાલ પાછળ બધા જાતના દબાણો કરી બેઠા છે. લોકોની જમીન પચાવવામાં હમણાં સક્રિય થઈ ગયા છે અને એમ કહે છે મુંગેરીલાલ કે અમે તો આદિવાસીની વાત આવે ત્યારે કોઈની પણ વાત સાંભળતા નથી. આદિવાસી ત્યારે અમે તો તૂટી પડીએ. તીર કામ થાય કે અમે સજાવવા માટે નથી મૂક્યા. રાજકોટમાં જેતપુર શહેરના ખોડપરા વિસ્તારમાં એક હિન્દુ મિલકત ધારકે પોતાનું મકાન વિધર્મી વ્યક્તિને વેચતા વિસ્તારમાં ઉહાપો મચી ગયો છે. આ મામલે સ્થાનિક રહેવાસીઓ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો સાથે મળી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા
અને આવેદનપત્ર આપી મકાનના દસ્તાવેજ રદ કરવા તેમજ ખોડપરા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં મોટાભાગે હિન્દુ સમાજની વસ્તી વસે છે અને અન્ય ધર્મના લોકો વસવાટ કરવા આવે તો સંસ્કૃતિ, જીવનશૈલી અને ખાનપાનના મુદ્દે ભવિષ્યમાં તણાવ ઊભો થવાની શક્યતા છે. તેથી સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. 4-5 દિવસથી જેતપુરના ખોડપરા વિસ્તારમાં હિન્દુ વસ્તી વચ્ચે એક મુસ્લિમભાઈએ મકાન ખરીદેલું છે એવું સ્થાનિક લોકોનું ધ્યાનમાં આવ્યું. તો વચ્ચે ખરીદે અને એની ખાણીપીણી રહેણીકરણી જુદી હોય તો ભવિષ્યમાં સાથે રહેવાનું મુશ્કેલ બને એવું લાગતું હોય. ત્યાં એરિયામાં અશાંતિ ન ફેલાય એટલા માટે આ અશાંત ધારો લાગુ થાય કે ઝડપથી અમારા ખોડપરા વિસ્તારમાં અસામાન ધારો લાગુ પડે, કારણ કે અમે ભાઈચારાથી બધા વર્ષોથી રહેતા હોય અને થોડાક બીજા ધર્મના લોકો ત્યાં રહેવા આવે વધારે અને અમારે જે ભાઈચારાથી અમે બધા રહીએ છીએ એમાં તકલીફ પડે, કારણ કે એની ખાણીપીણી અને રહેણીકરણી અલગ પ્રકારની થોડીક હોય તો અમને કાલ અમને તકલીફ પડે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા વિવિધ કમિટીની જાહેરાત કરવામાં આવી છે. કેમ્પેઇન કમિટી, ચૂંટણી કમિટી તેમજ મીડિયા કમિટીની જાહેરાત કરવામાં આવી છે. મેનિફેસ્ટો કમિટી, રણનીતિ કમિટી સહિતની કમિટી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સમિતિઓ જાહેર કરી છે. પ્રદેશ સ્તરીય 7 મહત્વની સમિતિઓની રચના કરવામાં આવી છે. ભરતસિંહ સોલંકીને સ્ટ્રેટેજી સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. શક્તિસિંહ ગોહિલ કેમ્પેઇન સમિતિના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સિદ્ધાર્થ પટેલ ચૂંટણી વ્યવસ્થાપન સમિતિનું નેતૃત્વ સંભાળશે તો જગદીશ ઠાકોર પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન સમિતિના અધ્યક્ષ બન્યા છે. શૈલેષ પરમારને મેનિફેસ્ટો સમિતિના ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે. તો મીડિયા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર અમી યાજ્ઞિકની વરણી કરવામાં આવી છે. કાદિરભાઈ પીરઝાદા પબ્લિસિટી સમિતિના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે હાઈકમાન્ડે અનુભવી નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપી છે. સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, અલગ અલગ સમિતિ રચવામાં આવી છે, શું અપડેટ? ચોક્કસ, દિલ્હી હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસ માટે 7 અલગ અલગ જે કમિટીઓ છે તેના નામ ઉપર મહોર મારી છે. કહી શકાય કે ટૂંક સમયમાં જ ગુજરાતની અંદર સ્થાનિક ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે તેને લઈને જ કોંગ્રેસ પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ કોંગ્રેસ પાર્ટી અલગ અલગ જે 7 કમિટીઓ નિમણૂક કરી છે તેમાં મોટા ભાગના જે સિનિયર નેતાઓ છે તેની પસંદગી કરવામાં આવી છે. સ્ટ્રેટેજીક કમિટીમાં ભરતસિંહ સોલંકીને ચેરમેન બનાવ્યા છે. લાલજી દેસાઈ જે રાષ્ટ્રીય જે અધ્યક્ષ છે સેવાદળના તેઓને વાઇસ ચેરમેન બનાવ્યા છે. હેમંગ વસાવા કન્વીનર બનાવવામાં આવ્યા છે. કેમ્પેન કમિટીની અંદર શક્તિસિંહ ગોહિલને ચેરમેન બનાવવામાં આવ્યા છે. એ જ રીતે પરેશ સાનાણીને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે. એટલે એ માની શકાય કે આવનારા કોર્પોરેશન ઇલેક્શનની પહેલા કોંગ્રેસ પાર્ટી પોતાની આ અલગ અલગ જે 7 કમિટીઓ છે તે આખું વર્ક કરશે. મેનિફેસ્ટો નક્કી કરવામાં આવશે. કેમ્પેનિંગ કઈ રીતે કરવું તે તમામને લઈને એક એક્શન મોડમાં કોંગ્રેસ પાર્ટી અને દિલ્હી હાઈકમાન્ડે આ તમામ કમિટીઓના નામો ઉપર હાલ મહોર મારી દીધી છે. જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. પોરબંદરના માધવપુર ઘેડમાં દર વર્ષે ચૈત્ર માસમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહનો ભવ્ય ઉત્સવ ઉજવાય છે, જેની શરૂઆત અત્યારથી થઈ ગઈ છે. ધૂળેટીના પવિત્ર દિવસે પરંપરાગત રીતે ભગવાનના લગ્નની કંકોત્રી લખવામાં આવે છે. જગતગુરુ રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્યની સાક્ષીમાં લગ્નની કંકોત્રી લખાઈ તો આ સદીઓ જૂની પરંપરા આજે પણ હર્ષોલ્લાસ સાથે નિભાવવામાં આવે છે. આગામી ચૈત્ર મહિનામાં રામનવમીથી ચૈત્ર સુદ તેરસ 5 દિવસ સુધી અહીં ભવ્ય લોકમેળો યોજાશે, જેમાં તમામ ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે. નોમ દસમ ને 11 3 દિવસ ભગવાનના ફુલેકા ચડે છે. નિજ મંદિરેથી પાછું બ્રહ્મકુંડ સુધી નિજ મંદિરે પધારે છે અને બારસને દિવસે ચૈત્ર સુદ બારસ અને જાન મધુવનમાં ગોધુલિક સમયે મધુવનમાં પ્રવેશે અને જ્યારે મંત્રોચ્ચાર થાય મંડપમાં કન્યા પધરાવો સાવધાન, ત્યારે માતાજીને અહીંથી પાલખીમાં બિરાજમાન સુશોભિત કરી સોળે શણગારે સજી અને મંડપમાં લઈ જવામાં આવે છે. અને ત્યાં તો પોરબંદરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભગવાનના વિવાહની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તો વાજતે ગાજતે ભગવાનના વિવાહ કરાવવામાં આવશે.
નવસારીના ગણદેવીમાં સ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી તો કલવાચ ગામે ફરી પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી છે. શાળામાં શિક્ષણ બાબતે બેદરકારી દાખવતા શિક્ષિકાના બદલીની માંગ કરવામાં આવી છે તો શિક્ષિકા વિરુદ્ધ અગાઉ પણ 2 વખત તાળાબંધી કરી ચૂક્યા છે ગ્રામજનો. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષિકાની બદલી માટે આશ્વાસન આપ્યું હતું. અનેક રજૂઆતો છતાં શિક્ષિકાની બદલી ન થતા ગ્રામજનો આકરા પાણીએ જોવા મળ્યા છે. ગ્રામજનોએ પોતાના બાળકોને તો શાળામાં ન મોકલ્યા પરંતુ શાળાના અન્ય શિક્ષકોને પણ શાળામાં જતા અટકાવ્યા છે. 6 મહિના વીત્યા બાદ પણ મહિલા શિક્ષિકાના વર્તનમાં કોઈ ફેરફાર નથી. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.